હલો દોસ્તો, ભાઈ સોશિયલ મીડિયાનો જમાનો છે અને આ જમાનાની અંદર જે વાયરલ થઈ જાય છે, જે ટ્રેન્ડ થઈ જાય છે, એવા સોંગ્સની આજે વાત કરવી છે. અને એક સોંગ અત્યારે જે સુપર્બલી ટ્રેન્ડ થઈ રહ્યું છે એ છે કપડાં મેચિંગ કરવા છે, મંદડા મેચિંગ કરવા છે, દલડા મેચિંગ કરવા છે. જી હા, અને આ સોંગ સાથે દર્શકોના દિલોનો ધબકારો જે બની ચૂક્યા છે એ સિંગર કૌશિક ભરવાડ અને ગીતકાર અનિલ મીર સાથે આજે આપની મુલાકાત કરાવવા જઈ રહી છું. કૌશિકજી અને અનિલજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલા તો કપડાં મેચિંગ અત્યારે જોરદાર ચાલી રહ્યું છે, જે ધૂમ મચાવી છે કપડાં મેચિંગ. આ સોંગ આવ્યું ક્યાંથી? સૌથી પહેલા તો એ કહો. સોંગ એકચ્યુઅલીમાં એવું હતું કે જ્યારે સોંગ અમે રેકોર્ડ કર્યું ત્યારે અલબેલું હતું, જન્માષ્ટમી પૂરતું સોંગ હતું. પણ એની અંદર અનિલભાઈએ એક એક્સ્ટ્રા લાઈન લખેલી, મારે કપડાં મંડળા અને દલડા મેચિંગ કરવા છે. ત્યારે મારે ગાવાની પણ ઈચ્છા નથી, કેમ કે કૃષ્ણ ભગવાનનું સરસ સોંગ હતું. પણ અનિલભાઈ એવું કીધું કે જન્માષ્ટમી પછી નવરાત્રિ આવે છે તો આવું કંઈક કરીએ. અને જ્યારે રિલીઝ થયું તો પહેલા જ દિવસથી કપડાં મેચિંગ, મંડળા મેચિંગ, દલડા મેચિંગ જ વાયરલ થયું. અને ખૂબ ગુજરાતની અંદર બંને સોંગ ચાલ્યા, અલબેલો બી ચાલ્યું, કપડાં મેચિંગ બી ચાલ્યું, અને ખૂબ ગુજરાતની અંદર ધૂમ મચાઈ. પબ્લિકે આટલો બધો પ્રેમ આવેલો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ, અને મિલિયન્સમાં વ્યૂઝ છે. અને જે કપડાં મેચિંગ વાળી જે લાઈન છે, રીલ્સ ઉપર રીલ્સ બની રહી છે. જોરદાર આ ઓડિયો જે છે એ રીલ્સ માટે થઈને વાયરલ થઈ રહ્યો છે. કપડાં મેચિંગની આપણે વાત તો કરી રહ્યા છે, પણ જ્યાં સુધી કપડાં મેચિંગ કાનમાં નહીં પડે, કપડાં મેચિંગ, મંડળા મેચિંગ, દલડા મેચિંગ, ત્યાં સુધી અમારી ઓડિયન્સને મોજ નહીં પડે. તો તમારા તરફથી થઈ જાય. મારે કપડાં મેચિંગ કરવા છે, હો મારે કપડાં મેચિંગ, મંડળા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. ક્યા વાત હે, જોરદાર. મતલબ લિરિક્સ જ એકદમ ડિફરન્ટ છે. અનિલજી, આ લિરિક્સ ક્યાંથી આવી છે યાર? શબ્દો જે લખી નાખ્યા છે, ઓડિયન્સના દિલ પર આમ ટચ કરી ગયા છે. આમાં એકચ્યુઅલી અમે એવું છે કે કંઈ વિચાર્યું નહોતું પહેલાં ખાસ કે શું વસ્તુ ચાલશે આમાં. પણ બસ એવો વિચાર આવ્યો કે અત્યારે જન્માષ્ટમી પછી આપણે કંઈક નેક્સ્ટ આ સોંગને કંઈક પ્રમોટ કરવા માટે કોઈ લાઈન હોય તો ત્યારે અમે સ્ટુડિયો પર હતા અને બસ લખી નાખ્યું કે દલડા મેચિંગ, મંડળા મેચિંગ. ઓકે, બટ સોંગ તો જન્માષ્ટમી વાળું બની રહ્યું હતું, કૃષ્ણ કાનુડાની વાત થઈ રહી હતી, અને એમાં અચાનકથી જ કપડા મેચિંગ વાળો બસ એવો વિચાર આવ્યો કે જો જન્માષ્ટમી હોય તો બધા ગરબે રમતા હોય, ત્યારે પણ ઉત્સવ મનાવતા હોય, અને એના પછી નવરાત્રિ પણ આવે છે. તો ઉત્સવમાં આ વસ્તુ આપણે કરી શકીએ એમ કે હસબન્ડ વાઈફ હોય તો કાનાનો જન્મ થઈ રહ્યો છે તો પછી કપડાં મેચિંગ કરીને પણ જઈ શકે. બિલકુલ, આજે બી થોડા મેચિંગ જ છે, ટ્રેડિશનલ. સો કપડાં મેચિંગ તો અત્યારે દેખાઈ જ રહ્યા છે, અને દર્શકોની સાથે દલડા પણ મેચિંગ તો થઈ જ ગયા છે. નવરાત્રિમાં તો ધૂમ છે જ છે, પણ બિલકુલ એની જ ઉપર આવી રહી છું. જે નવરાત્રિ માટે સ્પેશિયલ અત્યારે જે ધૂમ મચાવી રહ્યું છે એ શું છે કૌશિકજી? અત્યારે કપડાં મેચિંગ પછી એનો પાર્ટ 2, જો કે પાર્ટ 2 ના કહી શકાય, પાયલથી થયો ઘાયલ. નવરાત્રિ માટે અમે સોંગ કર્યું છે, અને અમારું કમ્પ્લીટ 12 મહિનાનું પ્લાનિંગ છે. દિવાળી ઉપર શું મૂકવાનું, લગ્ન, હા, અમારી જોડે કમ્પ્લીટ રેડી ગીતો છે. અને જેમ મહિનાના અંતરમાં આવશે, જેમ કે અત્યારે કપડાં મેચિંગ ચાલ્યું તો પાયલથી થયો ઘાયલ, એના પછી લગ્ન સિઝન આવશે, દિવાળી આવશે, તો કમ્પ્લીટ પ્રી પ્લાનિંગ છે. હમણાં પાયલથી થયો ઘાયલ જસ્ટ એ પણ ટ્રેન્ડિંગમાં આવ્યું છે. પબ્લિકના કાને વાર લાગશે પહોંચવામાં, કેમ કે નવરાત્રિની બી વાર છે ને, તો એની 2 લાઈન તમને સંભળાવું. ઓ તારી ચણિયા ચોળીને કોરે છુપાયેલ પાયલ, એ તારા પગના પાયલથી થયો ઘાયલ. હો તારા પાલવનો છેડો તારા દાંતે દબાયેલ પાયલ, એ તારા પાયલથી હું રે થયો ઘાયલ. હો તારા પાયલથી હું રે થયો ઘાયલ. વાહ ભાઈ વાહ, જોરદાર. ઓડિયન્સ ઘાયલ થવાની છે 100%. પણ તમે જે પ્રમાણે કપડાં મેચિંગ વાળું સોંગ અલગથી જ બનાવી દીધું, અલબેલોની અંદર જસ્ટ એક લાઈન હતી, એના પછી તમે જે આખું સોંગ પણ કપડાં મેચિંગનું બનાવ્યું છે, અને આટલા બધા વ્યૂઝ લગભગ
11 મિલિયન જેટલા વ્યૂઝ એક મહિનાની અંદર ઇમ્પોસિબલ જેવી વાત પોસિબલ થઈ ગઈ છે. અને જો વાત કરવામાં આવે આટલું વિચાર્યું તો બી ખરું કે આટલું બધું પ્રેમ આટલું મળશે? બધું નહોતું વિચાર્યું અમે ખરેખર તો કે આટલું બધું સોંગ ચાલી જશે. બિલકુલ. અને જ્યારે યુટ્યુબ તમે સર્ચ કરતા હો, શોર્ટ્સ જોતા હો, રીલ્સ જોતા હો, અને એમાં એક કપડા મેચિંગ અને જે અલબેલો વાળું જે કોમ્બો છે એ ધ્યાનમાં આવતું જાય. વ્યૂઝ તો લગભગ 20 મિલિયન પ્લસ છે. યસ, ઓફકોર્સ. 20 થી 21 મિલિયન થઈ જાય. અને બીજું અમુક વસ્તુ કેવી છે કે ભલે આપણે વિચારી ના હોય પણ કુદરતે આપણી જોડે આ વસ્તુ કરાવી હોય એમ. હું ભગવાન દ્વારકાધીશને ખૂબ માનું છું અને આ વસ્તુ મતલબ મારા નસીબમાં લખેલી હશે, મારાથી ગવાઈ ગઈ. મેં આમાં કોઈ મહેનત બી નથી કરી, એટલી ફાસ્ટ ગાઈને નીકળી ગયો તો કે મતલબ આની પહેલા હજારો ગીતો કર્યા છે, ખાલી 15 મિનિટ 15 મિનિટમાં ગાઈને નીકળી ગયો, પણ કુદરતી આ ગવાઈ ગયું છે એમ. કુદરતી ઘડાઈ ગયેલી છે. અને તમે કૃષ્ણ કાનોડાની દ્વારિકાધીશની વાત કરી છે તો અલબેલોની લાઈન તમારા અવાજની અંદર સાંભળવી છે. હા, એમાં હિનાબેન આપણી સાથે આજ નથી આવી શક્યા, પણ એમાં પહેલી લાઈન એમની હતી. પહેલા મારો દુહો હતો પણ એમની ફર્સ્ટ લાઈન આવી એ હતી. દુહો પણ થઈ જાય. દુહો પછી જામો પડી ગઈશું. જાય. હા, દુહો પછી ગઈશ, પણ પહેલા એવી લાઈન હતી, આખી દુનિયાનો યા નાથ કાનો મારા આંગણે પૂજાય અલબેલો, આવ્યો આઠમને મધરાતે કનૈયો, આવ્યો આઠમની મધરાતે ગોકુળમાં નંદ ઘેર આનંદ ભયો, આજે મન મૂકીને રમજો રાહડે હારે રમે કાન રાધા ગેલો. એ આ ફર્સ્ટ લાઈન હતી અને મને ખૂબ દિલથી ગમતી હતી. બિલકુલ. અને એના ઉપરથી સેમ ટ્યુન ઉપર આખું કપડા મેચિંગ, મંડળા મેચિંગ, અને એ આખું જે તમે ક્રિએટ કર્યું અનિલજી, એ મારે તમારી જે પ્રોસેસ રહી હતી, થોટ પ્રોસેસ, કારણ કે એક લાઈન હતી તમારી પાસે, કપડાં મેચિંગ કરવા છે, મંડળા મેચિંગ કરવા છે, દલડા મેચિંગ કરવા છે, એને એલેબરેટ કરીને આખું સોંગ બનાવવું, એ થોટ પ્રોસેસ શું? એ અમે પછી એવું વિચાર્યું, જેમ કે આ ચાલ્યું તો પબ્લિકને શું છે કે જ્યારે પણ સર્ચિંગ કરે ને તો જલ્દી આવતું નહોતું, કેમ કે ટાઇટલનું નામ હતું અલબેલો. પછી અમે વિચાર્યું કે પબ્લિકને પણ જલ્દી સોંગ મળી જાય, તો એના માટેથી અમે સ્પેશિયલ કપડા મેચિંગ સોંગ કર્યું અને એને પછી અમે લઈ ગયા આખું લવ ટાઈપનું, કપલ ઉપર જ આખું સોંગ બનાવ્યું. એમાં પણ હિનાબેને એક બહુ સારી એવી લાઈન એમની પણ ચાલે છે, દાઢીવાળા જુવાનિયા. તો કૌશિકભાઈને હું એક ફરમાઈશ આપીશ, તમે ભાઈ ગીતકાર તરફથી ફરમાઈશ આવી છે. હો યા દાઢીવાળા જુવાનિયા રે મારી જોડી જામશે, આ દાઢીવાળા જુવાનિયા રે મારી જોડી જામે છે, મારે કપડાં મેચિંગ કરવા છે, હો મારે કપડાં મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી આરે મન મળે તો ભવના ફેરા ફરવા છે. ક્યા બાત હે ભાઈ. મીઠુડીની વાત થઈ છે. કૌશિકજી, અહીંયા હું પૂછી લઉં, તમારી મીઠુડી કોણ છે? મારી મીઠુડી, મારે તો મતલબ અમારા સમાજની રીત રિવાજ પ્રમાણે અમારા ભરવાડ સમાજમાં મારા નાનપણમાં લગ્ન થયેલા, અને એ મીઠુડી ગણું કે દિલનો ધબકારો ગણું કે જે કંઈ ગણું, એ મારા માટે એ જ છે. બસ દિલમાં એ જ છે. દિલમાં એ જ છે. અને શું નામ છે જો કહી શકો? લક્ષ્મી. હા, ક્યા વાત. સરસ સરસ, એકદમ સરસ મજાનું નામ છે. હવે મીઠુડીની વાત થઈ છે તો આ મીઠુડી માટે થઈને, આ વાલમ માટે થઈને, ગોરલ માટે થઈને એક સોંગ તમારા દિલમાંથી જો નીકળતું હોય. હા, કેમ, મેં તો ઘણા બધા ગીતો ગાયા છે, એમાં દિલનો ધબકારો છે એ તો એના માટે જ ગાયેલું છે. પબ્લિકને એવું લાગતું હશે કે આમને કોઈ હશે આમ તેમ, પણ એવું કશું હોતું નથી. કેમ કે અમારી સિંગરની લાઈફ એવી છે કે દેખાડવાનું કંઈક હોય અને અંદરની લાઈફ કંઈક અલગ હોતી હશે, પડદા પાછળની. એમના માટે મેં ગાયું હતું, આંખોના પાપણના પલકારામાં રાખું, જન્મો જન્મ હું તો તમને રે માંગુ, મારા જીવનનો તુજ સે સહારો, તને રે જોઈને મારો રુધિયો રાજી થાતો. આ એટલા માટે ગાયું હતું કે એના આવવાથી મારી લાઈફ આખી ચેન્જ થઈ ગયેલી છે. એટલે એમ કે કપડાં, મેનડા, દલડા બધું મેચ થઈ ગયેલું છે. ક્યાં વાત. બધું કપડાં, મંદડા, દલડા મેચ થઈ ગયો છે. તમારા કોમ્બોની જો વાત કરીએ આપણે, તમારે ઘણા બધા સોંગ્સ એક સાથે કર્યા છે, શબ્દો તમારા, અવાજ કૌશિક ભરવાડનો. ત્યારે એ સોંગ્સ વિશે જો વાત કરવી હોય, અને મને અત્યારે યાદ આવે છે કેમેરામેન ફોકસ કરો, એટલે કેમેરામેન જલ્દી ફોકસ કરો એવું રીલ્સમાં તો સાંભળવા મળતું હોય, પણ કેમેરામેન ફોકસ કરો, ગીતની વાત કરીએ, એ શું હતું? કેમેરામેન ફોકસ કરો એક
હમણાં વચમાં એ ટાઈમે એક રીલ્સ એવી ચાલતી હતી Trend ચાલતો હોય. focus કરો, યસ એક કેમેરામેન આવું જલ્દી ફોકસ કરો હા તો એના ઉપરથી વિચાર્યું કે આવું કંઈક કરીએ એમ તો હા. પછી ઘણા સમયથી મારા એટીટ્યુડના સોંગ તો બહુ બધા આવ્યા હા, હા. છે પણ પછી મને વિચાર આવ્યો કે આવું કંઈક નવું કરીએ કુછ લવ નયા કરતે. સોંગ હા તો એના પછી કેમેરામેન જલ્દી ફોકસ કરો ગોરલ મારી હાલી આવે છે હા, yes. એ પણ હિના મીર અને કૌશિક ભરવાડે ગાયું હતું એ પણ બહુ સારું ચાલ્યું રીલ્સમાં પણ સારું ચાલ્યું છે ઓકે એની બે લાઇન્સ જો થઈ જાય હા કેમ નહીં કેમેરામેન જલ્દી ફોકસ કરો ગોરલ મારી હાલી આવે છે બાકી બધાને બ્લર કરો ગોરલ મારી હાલી આવે છે અને મારું ને અનિલભાઈનું કેવું છે કે વચ્ચે અમે સમયના સંજોગે થોડા અલગ થયા હતા 6-12 મહિના પણ 2016થી અમે બંને જણા જોડે છીએ એમને કંઈ પણ લખ્યું હશે મેં કંઈ પણ ગાયું હશે ભગવાન દ્વારકાધીશની કૃપાથી ચાહકોના આશીર્વાદથી કંઈ પણ ગાયું હશે ચાલ્યું જ હશે અને અમાર બેને મતલબ ખબર નહીં હવે કેમ કે હા કપડા મનડા દલડા તો સમજ્યા પણ અમારા બધાના સ્ટાર મેચ થાય છે સમજ્યા તમે 5 સ્ટાર કાનુડો 2016માં બનાવ્યું તો એ પણ અત્યારે જેવું ચાલે છે ને એવું વાયરલ થયેલું હજી આગળ નેક્સ્ટ ઘણા બધા એવા ગીતો અમે કરીને મૂક્યા છે કે પબ્લિકને કલ્પનાની બી કરી હોય કે આવા સોંગ આ લોકો કરી શકશે અને જો વાત કરવામાં આવે જે સોંગ્સ તમે બંને સાથે કર્યા છે કેમેરામેન ફોકસ કરો તો છે જ છે વાવાઝોડું પણ તમે લઈને આવ્યા છો આ વાવાઝોડું શું હતું યાર વાવાઝોડું મને લાગે છે ત્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કંઈક અલગ બનવાનું હતું અને કંઈક અલગ બન્યું છે દોસ્તીના પાટા ઉપર પછી ચડ્યું છે એમાં એવું હતું કે મારો એક બીજો મિત્ર છે પિન્ટુ અલગોતર ઓકે એ પણ અત્યારે સિંગર છે એમને પણ સારું ગાય તો એમને આ વિચાર એમનો હતો આવો કે વાવાઝોડું પણ હતું એવું ટાઇટલમાં એવી રીતે આખી સ્ટોરીમાં હતું કે લેડીઝ ઉપર હતું એક વાઇફ ઉપર હતું છોકરી ઉપર હતું આખું ટાઇટલ પછી મેં કૌશિકભાઈને વાત કરી કૌશિકભાઈ આ રીતનું ટાઇટલ છે વાવાઝોડું તો કૌશિકભાઈ કે કામ કરીએ આને છે ને આપણે આ ટોપિક ઉપર ને આપણે દોસ્તી ઉપર રાખીએ તો મજા આવશે પછી એ સોંગ અમે આપ્યું સહારભાઈને એ પણ એક રાઇટર છે સારા એવા તો સહારભાઈએ પછી એની અંદર બધા બદલાવ કર્યા અને પછી કૌશિકભાઈએ વાવાઝોડું ગાયું અને બજારમાં વાવાઝોડું લાવી દીધું વાવાઝોડું તો અત્યારે પણ છે યાર કપડા મેચિંગનું તો વાવાઝોડું સોંગ જો થઈ જાય અમારી ઓડિયન્સ માટે ઓ બજારમાં આવે એ ટોળા વિંદતો આવે કોઈના બાપનું નો માને નક્કી મારો જીગર જાન આવે આ બધા શબ્દ સહારભાઈ પિન્ટુભાઈ અનિલભાઈએ લખ્યા હતા પણ એની અંદર એક લાઈન મેં પાછી એડ કરી હતી જ્યારે હું સિંગિંગ કરવા ગયો ને ત્યારે દુશ્મન હોય ભલે 500,000માં લડી લે ભાઈ મારો એકલો બજારમાં આવે એ ટોળા વિંદતો આવે કોઈના બાપનું નો માને નક્કી મારો હાવજ હાલ્યો આવે ક્યાં વાત હે એટલે ટૂંકમાં એવું હતું કે લેડીઝ ઉપર સોંગ હતું આપણે ક્યાંક બેઠા હોય ને ભાઈબંધની વાઈફ નીકળી હોય તો એમ કહેતા અનિલભાઈનું વાવાઝોડું નીકળ્યું પણ આપણે એ ટોપિક મારે એ કરવો નહોતો લેડીઝ ઉપર સોંગ મારે ગાવું નહોતું આપણે તો આમ ભાઈબંધ આમો સિંહ જેવો હાલ્યો આવતો હોય એના માટેની વાર્તા હતી તો એવી નાની ઓની વાત તો કરી ના દેવાય ને એમ યસ એટીટ્યુડ તો બનતા એટીટ્યુડ તો જોઈએ અને હમણાં તમે જેમ પ્રમાણે કીધું કે દ્વારકાધીશમાં તમે સૌથી વધારે માનો છો અને તમારા ભગવાન કૃષ્ણના દ્વારકાધીશના ઘણા બધા સોંગ્સ છે જે પોપ્યુલર થયા છે અને દ્વારકાધીશની આપણે વાત કરી રહ્યા છે દ્વારકાધીશના જે સોંગ્સ છે એમાં તમે બંને જે સાથે કોલેબ કર્યું હોય દ્વારકાધીશ વાળું કોઈ સોંગ એ કયું છે પહેલું જ 5 સ્ટાર Five ફાઈવ સ્ટાર કાનુડો જો થઈ જાય બોલો બોલો ને રાધા બોલો રિહામણા ચમલીદા તને મનાવે 5 સ્ટાર કાનુડો તને મનાવે કુંવર કાનો કરી લે હવે મનામણા બોલો બોલો ને રાધા બોલો રિહામણા ચમલીદા કાનુડો તો હજારો સ્ટાર છે મતલબ એને સ્ટારની કોઈ જરૂર નથી પણ 5 સ્ટાર આપ્યું અને 5 સ્ટાર એ ટાઈમે ચાલ્યું પણ ખૂબ કેમ કે જો કોઈ ટ્રેક હોય જે 18 મિલિયન એટલે 1 કરોડ ને 80 લાખ વ્યૂ આવ્યા હોય તો મારા માનવા પ્રમાણે એ 5 સ્ટાર કાનુડો છે મારું બીજાનું કદાચ કોઈનું હોય તો મને ખબર નથી અનિલજીને એક્ટર બનાવવામાં પણ તમારો હાથ છે અનિલભાઈ જ્યારે 5 સ્ટાર તમે બહુ જ એમને ધક્કા માર્યા છે એક્ટિંગ કરાવવા માટે થઈને કે ભાઈ કરવી જ પડશે મેં અનિલભાઈને નહીં મેં ઘણા બધા મને પણ ધક્કો માર્યો છે એટલે એવી રીતે નહીં આગળ લઈ જવા માટે અને ઘણા બધાને મેં પણ ધક્કો મારેલો છે કે એ પણ મારી પાછળ એક પોઝિટિવ વાળી કિક તો બનતી અને ઘણા બધા પાછા એવા બી માણસો હોય છે કે ઘણા બધા આપણને એવી રીતે બી ધક્કો મારતા છે ક્યારે આ પડે
પણ તમારું કર્મ સાચું હોય, તમારી નીતિ સાચી હોય, તમે એક સિદ્ધાંતથી કામ કરતા હોય તો ક્યારેય કોઈ વ્યક્તિ કોઈને હરાવી નથી શકતો, સમજ્યા? એટલે અનિલભાઈ જ્યારે 5 સ્ટાર કાનુડો ટાઇટલ લઈને આવ્યા ત્યારે મને એમ કહેતા હતા કે ઉભલી રહે ને ગોરસવાળી ગોપી જાંબુડો, આ બધા જૂના ગીતો પર તમે કહી દો, મારે તમારો અવાજનો ચાહક છું હું, મારે નામથી કોઈ લેવા દેવા નથી. તો અનિલભાઈને મેં વાત કરી, મેં કીધું ના, તમે મારી પાછળ આટલો ખર્ચો કરો છો 50,000 લાખ રૂપિયા, તો હું કંઈક તમને નવું આપું. જ્યારે ગીતકાર પોતે હાજર હોય, એક ચેલેન્જ આપવી છે, એક ટાસ્ક આપવો છે. અનિલભાઈ, તમે એવી કોઈ 4 લાઈન કે તમને જે માઇન્ડની અંદર આવતું હોય એવી 4 લાઈન તમે અત્યારે ક્રિએટ કરો, ઇન્સ્ટન્ટ અત્યારે વાત કરી રહી છું, ઇન્સ્ટન્ટ ક્રિએટ કરો અને તમે અવાજ આપો. મારા મુખે એવા સોંગ ગવાવા જોઈએ કે કદાચ આપણે હઈએ કે ના હઈએ પણ એ સોંગ લાઈફ ટાઈમ માટે અમર હોવા જોઈએ. કપડાં મેચિંગ તો એકદમ મેચિંગ થઈ ગયું. એટલે આપણે કોઈને હરાવા નથી, કોઈને પાડી નથી, બસ હું મારું કર્મ કરું છું, હું મહેનત કરું છું, એનું ફળ મને ભગવાન આપે. તમે અનિલભાઈ એમની રીતે કમાય, હું મારી રીતે કમાઉં, કોઈના હાથમાંથી લઈ નથી લેવું, એ મારું ના લઈ લે, હું એનું ના લઈ લઉં, મને મારી સફળતા મળે, એમને એમની સફળતા મળે, બસ એક સિદ્ધાંતથી કામ કરું છે. એવું નહીં, અમે મહેનત કરીએ છીએ રાત દિવસ, અને હજી પણ કરીએ. હું 5 કલાક જ સૂવું છું 24 કલાકમાં. આટલી મહેનત કરું છું તો એનું ફળ તો મને કુદરત આપવાની જ છે ને. બીજું કે ક્યારે હું કોઈનું દુશ્મનનું બી ખરાબ નહીં વિચારતો, તો નજીકના વ્યક્તિનું તો ક્યાંથી વિચારી શકું? એટલે એક મતલબ એક લેવલવાળું કામ કરવું છે, નીતિથી કરવું છે, કોઈનું નડવું નથી, કોઈનું લૂંટી નથી લેવું, કોઈનું કાંઈ ખાઈ લેવું પી લેવું નથી. મને મારી મહેનતનું મળે છે, મારી મહેનતનું છે તો એ મારી મહેનતનું હું કોઈને છીનવી બી નહીં લેવા દઉં, સમજો તમે, કેમ કે મારી મહેનતનું છે ને યાર. તમારું એક સોંગ અત્યારે અહીંયા મને યાદ આવે છે, જે વાત તમે કરી છે ને એ પરફેક્ટ ફિટ આની ઉપર થાય છે, ઠાકર કરે ઠીક. હા, એ મારું પહેલું આલ્બમ હતું, સીડીના જમાનામાં હતું. મારો ઠાકર કરે ઠીક, નથી કોઈની મને બીક, નથી કોઈની મને બીક, તાસે કાયમ મારી જીત. મારો ધણી કરે ઠીક, નથી કોઈની મને બીક. કૃષ્ણ ભગવાને એવું કીધું છે કે તમે નીતિથી ચાલશો તો હું તમારી સાથે આવીશ, ખોટું કરશો તો સામે આવીશ. એટલે એ એક કૃષ્ણ ભગવાનને મતલબ આપણે જોઈ અને હા, એક મોટિવેશન ટાઈપ. હું ભણ્યો નથી પણ એક શબ્દ મારો એવો, ઘણા કહેતા હોય કે તમે મોટિવેશન ટાઈપ, પણ અમે એટલું બધું જાણીએ છીએ, વિચારીએ છીએ, કંઈક ને કંઈક નવું કરવાનો પ્રયાસ કરીએ છીએ, સતત એના પાછળ મહેનત કરીએ છીએ તો કંઈક છીએ, સમજો તમે. એક દિવસની મહેનત નથી કે કપડાં મેચિંગે સ્ટાર બનાવી દીધા. બેકગ્રાઉન્ડ જુઓ તો હવે એ રિક્ષાથી લઈ અને નોકરી બી કરી, ગાયો બી ચરાઈ, ઘણી બધી કહાનીઓ છે એમ. બિલકુલ. અને ખૂબ જ મોટી વાત, જે નીતિથી ચાલશો તો ઠાકર તમારી સાથે હશે, નહીતર સામે હશે. બહુ જ સરસ વાત કરી છે. દ્વારકાધીશનું જો વાત કરવામાં આવે, ભગવાન કૃષ્ણનું, તમારું ફેવરેટ? આમ તો ઘણા બધા છે, પણ પર્સનલ ફેવરેટ કે જે રાત્રે ઊંઘમાંથી પણ ઉઠાડે ને તો એ એક સોંગ ગાવાની ઈચ્છા થઈ જાય, એ કયું છે? એવા ઘણા બધા ગીતો છે, પણ અમે જેમ અનિલભાઈએ વાત કરી ને કે સતત 24 કલાક અમે કૃષ્ણ ભગવાન ફોલો કરીને બધું જોતા હોય, કંઈક ને કંઈક જાણતા હોય, શીખતા હોય, તો એક ગીત એવું છે કે એ ઊંઘમાં પણ યાદ આવે, અને સવારે ઉઠીએ તો સૂઈએ ત્યાં સુધી બસ ઠાકરને ઠાકર, એના સિવાય કોઈ અમારા મોઢે વાત હોતી નથી. હા, એટલે એક ગીત હમણાં મેં મારી લાઈફમાં ઘણા બધા ગીતો ગાયા છે, અને હું બસ એક મારા ભગવાનને, દ્વારકાધીશને પ્રાર્થના એવી છે કે હું રહું કે ના રહું, જો નામ છે એનું નાશ છે જ, આજ નહીં તો કાલ જવાનું છે, પાકું જ છે. પણ મારા મુખે એવા સોંગ ગવાવા જોઈએ કે કદાચ આપણે હઈએ કે ના હઈએ પણ એ સોંગ લાઈફ ટાઈમ માટે અમર હોવા જોઈએ. એટલે એક ગીત એવું છે, એ પર ભાતે વેણ વાગે, મારો દ્વારકા વાળો જાગે, લહેરાય ધજાયા બે, પછી જગત આખું જાગે. પ્રભાતે વેણ વાગે, મારો દ્વારકા વાળો જાગે, લહેરાય ધજા આપે, પછી જગત આખું જાગે. એટલે મારી સાંજ અને સવાર ત્યાંથી શરૂઆત થાય અને ત્યાં જ ઠાકરના નામથી મારી અંત થાય છે એમ. તમે વાત કરી ને તો હમણાં એક અમારું 2019માં દિલ મારે દેવાનું છે દાનમાં, આવું ટાઇટલ. એ કાઠિયાવાડી બોયઝે એની અંદર રીલ્સ બનાવી અને 2024માં ટ્રેન્ડિંગમાં આવ્યું. એટલે કહેવાય ને કે કન્ટેન્ટ સારું હોય
તો 2024 ને 2030માં પણ લોકોને સાંભળવું પડશે, કેમ કે તમારું જે છે એ કન્ટેન્ટ છે. તો એમાં એક એવું ગીત હતું, ડાઈ છોકરી હોય તો કેજો કોઈના ધ્યાનમાં, દિલ મારે દેવાનું છે મફતના ભાવમાં, લઈ જઈશ હું તો ભાઈ બંધો તમને મારી જાનમાં, દિલ મારે દેવાનું છે રાજી થઈને દાનમાં. શબ્દોની વાત થઈ રહી છે, આપણી સાથે જ્યારે ગીતકાર પોતે હાજર હોય, એક ચેલેન્જ આપવી છે, એક ટાસ્ક આપવો છે. અનિલભાઈ, તમે એવી કોઈ 4 લાઈન કે તમને જે માઇન્ડની અંદર આવતું હોય એવી 4 લાઈન તમે અત્યારે ક્રિએટ કરો. ઇન્સ્ટન્ટ અત્યારે વાત કરી રહી છું, ઇન્સ્ટન્ટ ક્રિએટ કરો અને તમે અવાજ આપો. હા, કેમ નહીં? કયું હોય? મારી દીકરી મારું રજવાડું. વાવ. પછી એની અંદર કદાચ એક કમ્પોઝ એક સારું છે અત્યારે, જેમ એમને એક વાત કરી ને હિતેન કુમારની એમની, તો મયરમાં મંડળું નથી લાગતું એનું એક કમ્પોઝ હું તમને આપું. હા, મયરમાં મંડળું નથી લાગતું. ના 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 ઓ સાઈબા આના ઉપર ના ના આપણે ના ના ના. ઓકે, કુછ અલગ આ રહા હે ભાઈ. બહુ hard વસ્તુ છે. દિલ થામીને બેસજો, કારણ કે કંઈક અલગ આવી રહ્યું છે અને એ પણ ઇન્સ્ટન્ટ, એકદમ નવું, તડકતું રાહુલભાઈનો ફડકતું. ફોન કરશું. અને એ પણ સબ્જેક્ટ તમે વિચારો, દીકરી. એ તારે ઘેર બંગલા બાગ બગીચા રે, તારે ઘેર બંગલા બાગ બગીચા, મારે ઘેર ન મારે ઘેર દીકરીના બોલ મીઠા, ઓ મારી લાડકી મારી પાઘડી મારી દીકરી હો, મારા ઘેર લક્ષ્મી રૂપે જન્મી દીકરી, વાવ, સુપર, મારે ઘેર લક્ષ્મી રૂપે જન્મી. હવે તમે સાંભળજો. હો નથી એ સાપનો ભારો દીકરી, તુલસી કેરો ક્યારો, નથી એ સાપનો ભારો દીકરી, તુલસી કેર. અને આ ગીત ઉપરથી મને યાદ આવ્યું, કેમ કે મારી લાઈફમાં મને હવે મતલબ પિક્ચર કરવી ના કરવી એ સાઈડની વાત છે, પણ મેં જસવંતભાઈ ગાંગાણી, મારું એક સપનું એવું છે કે મને લઈને ભવિષ્યમાં સાહેબ ક્યારેક પિક્ચર કરે. હું એમને સાહેબ કહું છું, સાહેબ ક્યારેક પિક્ચર કરે. અને એમને હા 2 દીકરીના ગીતો ગવડાયા છે. એક ગઈ દિવાળીએ રિલીઝ કર્યું હતું, એક આ વખતે થશે. અને આ વખતે જે લગ્ન સિઝનમાં ને એ બધા જે સોંગ રિલીઝ થશે, મેં કીધું ને કે અમારો કમ્પ્લીટ પ્લાનિંગ છે 12 મહિના સુધી શું કરવાનું છે એ. એટલે ફૂલ ઓન એક પ્લાનિંગ આવી ગયું છે ભાઈ. યાદ રાખજો, તમારા દરેક તહેવાર માટે કૌશિક ભરવાડ એક સોંગ લઈને આવી રહ્યા છે. બોલો. હા, એમાં એવું હતું કે છે જૂની જ વસ્તુ, પણ એને થોડું નવું ક્રિએટ કર્યું છે. હો દાદા તમારે, આ તેજલબેને ગાયું છે. દાદા તમારે દેવું હોય તે દેજો, લાડકીને તે વળાવી યારે માણા રાજ. પછી મારી લાઈન એવી આવે છે, એ દાદાએ દીધા, દાદાએ દીધા સંસ્કારોના. આ લાઈન પછી ગઈશ. દીકરી જ્યારે પરણીને જાતી હોય, આ કહાની એવી છે, હું તો દરેક પરફોર્મની અંદર કહેતો હોઉં છું કે દીકરી જ્યારે પરણીને સાસરે જાતી હોય ત્યારે એની દેરાણી જેઠાણી એને એવું પૂછે કે તારા મા બાપે તને શું આપ્યું, ત્યારે દીકરી હસતા મુખે એવો જવાબ આપે છે કે મારા મા બાપની જેવી શક્તિ હતી એ પ્રમાણે મને જે બી આપ્યું, લાખ રૂપિયાનો કરિયાવર આપ્યો કે 1 રૂપિયાનો આપ્યો, એ તો મારા માટે 1.25 લાખનો છે, પણ એનાથી વિશેષ મને શું આપ્યું છે એ આ લાઈનની અંદર સમજવા લાયક છે કે એ દાદાએ દીધા, મારા દાદાએ દીધા સંસ્કારોના દાન રે, લાડકીને એ તે વળાવી યારે માણા રાજ. દાદાએ દીધું ના દીધું એનાથી વિશેષ મને સંસ્કાર આપ્યા છે, એ મારા માટે 1.25 કરોડના છે. એમ અત્યારે મને થોડીક લાલચ જરૂરથી થઈ રહી છે સંદેશના દર્શકો માટે, એમાં કે સંદેશના દર્શકોનો ક્યાંક ઉલ્લેખ થતો હોય એવું કંઈક જો હોય તો એ કંઈક એવું ગાઈ શકો તમે. હા, 100%, કેમ નહીં. જો કે મેં ગુજરાતના તમામ ન્યૂઝની અંદર ઇન્ટરવ્યૂ કર્યા, પણ આજે જે મજા છે, આજે અમે લોકો જે બોલ્યા છીએ અંદરથી જે આનંદ આવ્યો છે, મારે કપડાં મેચિંગ કરવા છે, હો
મારે કપડાં મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. એક ગીત હું ગઈશ. આટલો સંદેશો તમે પબ્લિક સુધી રે પહોંચાડજો. થેન્ક યુ, આભાર ખૂબ ખૂબ દિલથી બધાનો ધન્યવાદ. થેન્ક યુ સો મચ કૌશિકજી અને અનિલજી અમારી સાથે જોડાવા માટે અને આ જે કપડા મેચિંગ વાળી જે ધૂમ છે એના વિશે અને તમારા જે સુપર્બ સોંગ્સ છે એ સંભળાવવા માટે થઈને થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અમને પણ તમે અહીંયા બોલાયા એના માટે અમને પણ બહુ જ ખુશી થઈ. થેન્ક યુ. તો દોસ્તો, જે પ્રમાણે અત્યારે આપણે સરસ મજાની જે વાતો કરી છે, સુરમય વાતો કરી છે કૌશિક ભરવાડની સાથે અને જે શબ્દોની વાતો કરી છે અનિલ મીર સાથે, અમારી આ રજૂઆતની અંદર અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.